નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 95મી સાધારણ સભા ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ। ધારાસભ્ય ટી કે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। નિવૃત્ત શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 95મી વાર્ષિક સાધારણ સભા રવિવારે જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં યોજાઈ હતી। શિક્ષક સમાજ માટે મહત્વ ધરાવતી આ સભા જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા યાદવ, તેમના પતિ અને સામાજિક આગેવાન સંજયસિંહ યાદવ, તાલુકાના અગ્રણી શિક્ષણવિદો, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, કારોબારી સભ્યો, નિવૃત્ત શિક્ષકો, મોટી સંખ્યામાં સભાસદો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સોસાયટીના હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સોસાયટીની વિવિધ પ્રવૃત્તિઓની અંગે માહિતી આપી હતી। સભા દરમિયાન સોસાયટીનો વાર્ષિક વહીવટી અહેવાલ, આવક જાવક હિસાબો, ઓડિટ અહેવાલ તેમજ વર્ષ દરમિયાન હાથ ધરાયેલ વિકાસલક્ષી કાર્યો સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આગામી વર્ષ માટેની વિકાસ યોજનાઓ સભાસદોને હિતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવાની નવી પહેલો અને નાણાકીય આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સભાસદોએ વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા, જેને અનુસરી એક મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે લાંબા સમય સુધી નોંધપાત્ર સેવા આપનાર નિવૃત્ત શિક્ષકોનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સન્માનિત થયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સોસાયટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સભાને સંબોધતા ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષક સમાજ, દેશ અને સમાજના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવે છે અને શિક્ષકોના આર્થિક તથા સામાજિક કલ્યાણ માટે કાર્યરત સરકારી સંસ્થાઓ વધુ મજબૂત બને તે સમયની જરૂરિયાત છે। તેમણે સોસાયટીના વિકાસ કાર્યોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ શિક્ષકોના હિતમાં સતત કાર્ય કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવે પણ શિક્ષકોના સમાજ નિર્માણમાં રહેલા યોગદાનને બિરદાવી સોસાયટી દ્વારા સભાસદોના કલ્યાણ માટે કરવામાં આવતા પ્રયોગોને પ્રશંસા કરી હતી અને પ્રયાસોની પ્રશંસા કરી હતી। અંતમાં સોસાયટીના હોદ્દેદારોએ તમામ સભાસદો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન, શિસ્તબદ્ધ વાતાવરણ અને સભાસદોનો ઉત્સાહપૂર્ણ સહભાગ સાથે સફળ બન્યો હતો। રિપોર્ટર જપન શાહ, જંબુસર। અને સાધુ આ બે વસ્તુ ભાગ્ય વગર બનાવે નહીં, અને આ બેને જ વધારે ગાળો દેલો શિક્ષક ને સાધુ અમે નીકળીએ ને તો આ લાડવા નીકળે, કશું કરતા નથી। સાહેબો નીકળે તો કાંઈ કરતા નથી, મફતનો પગાર લે છે અને છોકરાને ભણાવતા નથી, પણ છતાંય કે મોઢ ઉપર ફી વાગે। એટલે સાધુ અને શિક્ષક આ બે એવા આ સમાજના રક્ષકો છે કે જે સતત ને સતત સમાજની સેવા કરે છે, આવનાર ભવિષ્યને તૈયાર કરે છે। આવનાર ભવિષ્ય આપણે કેવું બનાવવું છે, કેવા રસ્તે એને લઈ જવું છે, આ દેશને કેવું આપણે શાસન આપવું છે, તે બધા પ્રકારની વ્યવસ્થામાં સૌથી મોટું જો યોગદાન હોય તો શિક્ષક અને